Union Home Minister Amit Shah, in a statement in Ahmedabad, Gujarat, remarked that the Mahakumbh is taking place in Prayagraj after 144 years. Drawing global attention, he shared that various ambassadors had inquired about invitations for the event, to which he explained that the Kumbh Mela is an event that doesn't require any formal invitation as crores of people come based on the alignment of the stars. He further noted that these ambassadors were astonished by the sheer number of people, around 40 crore, arriving without an invitation, and asked him about its management. Amit Shah responded by saying that the government's role in managing the event as minimal as the squirrel's contribution to building the Ram Setu, emphasizing that the Kumbh Mela has been happening for thousands of years, including during the Mughal, British and Congress regimes. 1947 સુધીના 90 વર્ષના આઝાદીના સંગ્રામમાં ધ્રુવ તારાની જેમ સમગ્ર વિશ્વની અંદર ચમકતો ધ્રુવ તારો પૂરું જીવન અનેક માર્ગોથી આઝાદી માટે સમર્પિત કર્યું અને દુનિયાભરના દેશોના આઝાદીના સંગ્રામોનો જ્યારે ઇતિહાસ લખાશે એની અંદર કલકત્તાથી જર્મની સુધીની એમની લોંગ માર્ચ -42 ડિગ્રી ટેમ્પરેચરમાં પણ રશિયાથી પગે ચાલીને જર્મની પહોંચી સિંગાપોર આવી આઝાદ હિન્દ ફૌજ બનાવી અને ભારતને આઝાદ કરવાનો એક પ્રચંડ પુરુષાર્થ કર્યો. આજ નેતાજીની જન્મ જયંતિ છે. નેતાજી યુગો યુગો સુધી ભારતના યુવાનો માટે દેશભક્તિ, ચારિત્ર અને સમર્પણ આ ત્રણેય ગુણો માટે પથ પ્રદર્શક રહેવાના છે. નેતાજીને હું ફરીવાર પ્રણામ કરું છું. આજે અહીંયા હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનું ઉદ્ઘાટન હમણાં જ પૂજ્ય પરમાત્માનંદજી અને ભૈયાજીના હાથે થયું. આવતા પહેલા થોડું ચક્કર લગાવીને હું આવ્યો. પ્રયાગરાજમાં થવા જઈ રહ્યો છે અને દુનિયાભરના લોકો આશ્ચર્યચકિત થઈ એને જોઈ રહ્યા છે. અનેક એમ્બેસેડર જોડે મારે વાત થઈ કે અમને આમંત્રણ પત્ર જોઈએ છે. મેં એમને સમજાવ્યું કે કુંભ એવો મેળો છે જેની કોઈ નિમંત્રણ પત્રિકા જ નથી. ગ્રહોની સ્થિતિ આવતાની સાથે જ કરોડો લોકો આવે છે. એ લોકો આશ્ચર્યચકિત થઈ જાય. કોઈ નિમંત્રણ વગર 40 કરોડ લોકો એક જગ્યાએ આવે. વ્યવસ્થા કોણ કરે? મેં કહ્યું સરકાર જે વ્યવસ્થા કરે એ વ્યવસ્થા રામ સેતુમાં ખિસકોલીની મદદ જેટલી હોય. સરકારી વ્યવસ્થાના આધાર પર આ કુંભ નથી ચાલતો. અનેક સંતો, મહંતો, ધાર્મિક જનો, ધાર્મિક સંસ્થાઓ આ કરોડો લોકોના રહેવાની વ્યવસ્થા અને કુંભમાં ગયેલો કોઈ પણ વ્યક્તિ હોટલમાં નથી રોકાતો. ત્યાં ટેન્ટમાં ઠંડીમાં જમીન પર સૂઈ ત્યાં ગંગા સ્નાન કરવા માટે લોકો જાય છે. એક દેશમાંથી 40 કરોડ લોકો, લાખો લોકો વિદેશથી આશ્ચર્યચકિત થાય એવી વ્યવસ્થા ન જાણે કેટલા હજારો વર્ષથી ચાલે છે. મોગલો આયા તોય ચાલી, અંગ્રેજો આયા તોય. 1857 થી 1947